અમદાવાદ તમે જેમ કીધું ને બરાબર જ વાત છે કે અમદાવાદમાં આજે કહેવાય ને કોરોના આવ્યો કે ગમે તેટલું સપોઝ ભૂકંપ આવ્યો કે બધું ઘણું બધું આવ્યું હતું જે ડ્યુરેશનમાં અમદાવાદે ઘણું બધું જોયું છે, તોફાનો ગણી લો કે ઘણું બધું, બરાબર. ત્યારે જે અફોર્ડેબલ હાઉસિંગ અમદાવાદમાં કે એક સ્ટેબિલિટી છે, હા, એ અફોર્ડેબલ માટે બી અને લક્ઝરી માટે બી બંને બે. અફોર્ડેબલ હાઉસિંગ બૂમિંગ અને લક્ઝરી એ સ્પેસિફિકલી અમદાવાદ, એનું કારણ શું? એનું કારણ એવું છે માઇગ્રેશન. જે અમદાવાદની અંદર જેટલા લાસ્ટ 2023નો ટાઈમ્સ રિપોર્ટ એવું કહે છે કે જે અમદાવાદની ટોટલ વસ્તી છે એના 43% માઇગ્રેશન થયું. હવે એની 43%નું બાયફર્કેશન કહું તો જે લોકો આઉટ સિટીઝથી આવી રહ્યા છે, એટલે કે આ બાજુ સૌરાષ્ટ્ર આખું જોઈ લો, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, જે અને આ બાજુ ઉત્તર ગુજરાત તમે આખું જોઈ લો, કડી, કલોલ, પાટણ, મહેસાણા, પાલનપુર, ઊંઝા, આ બધી જગ્યાએથી લોકો સ્ટડીઝ માટે થઈને અમદાવાદમાં આવી રહ્યા છે. કારણ કે અહીંયા આગળનું એજ્યુકેશન, ઘણી બધી યુનિવર્સિટીઝ ઓલરેડી અમદાવાદમાં સારી છે, તો એના લીધે થઈને અમદાવાદમાં આવે છે અને અહીંયા જ સેટલ થઈ જાય છે. એનું કારણ છે કે જે લોકોને અહીંયા આગળ કનેક્ટિવિટી મળે છે, જે ગ્રોથ મળે છે, એ અધર સિટીઝ કરતાં વધારે મળે છે. તો એક તો આઉટ સિટીઝથી બી ઘણા બધા લોકો માઇગ્રેટ થયા છે. પોતાની ગામમાં જમીન હોય અને જમીન ત્યાંથી વેચીને અહીંયા આગળ ફ્લેટ લઈ લે. તો આ જે વસ્તુ થઈ રહી છે છેલ્લા 4-5 વર્ષની અંદર, એ આખું સૌરાષ્ટ્ર કે આખું ઉત્તર ગુજરાત જોઈ લો તો ત્યાંથી ઘણા બધા સિટીઝથી લોકો માઇગ્રેટ થઈ રહ્યા છે. અને એ સિવાય ઘણા આઉટ સ્ટેટથી બી માઇગ્રેટ થઈ રહ્યા છે. તમે દિલ્હી, મુંબઈ કે પછી બેંગ્લોર છે, તો આ બધી જગ્યાએથી ઘણા બધા લોકો અમદાવાદની અંદર આવી રહ્યા છે. ગિફ્ટ સિટી, જે આઈટી સેક્ટર, અને એ સિવાય આટલું બધું ડેવલપમેન્ટ થયું. અમદાવાદમાં સૌથી મોટું આઈટી સેક્ટર ઓલરેડી આવી ગયું. પહેલું જે ગણેશ હાઉસિંગે હમણાં ડેવલપમેન્ટ સ્ટાર્ટ કર્યું, ફૂલ ફ્લેઝમાં ચાલે છે અને 64 એકરમાં ડેવલપમેન્ટ કરે. તો જે આઈટી કંપનીઝ છે કે બહારની કંપનીઝ છે, એ બધી પોતાની હેડ ઓફિસ અહીંયા લાવી રહી છે. જે મેં હમણાં કીધું, અદાણી, લુબી, રિલાયન્સ, ઓલરેડી બધા અહીંયા આવી ગયા છે. સો એના લીધે થઈને જે પણ અહીંયા આવે છે એ રેસિડેન્સ પોતાનું ફર્સ્ટ હોમ અહીંયા કરી દે. તો એના લીધે થઈને જે બૂમિંગ ચાલી રહ્યું છે ને, એ અફોર્ડેબલ હાઉસિંગ પણ એટલું સરસ ચાલે છે. અને લક્ઝરી સેગમેન્ટ તમે જોઈ લો તો બોપલ આંબલી રોડ બિલિયનર સ્ટ્રીટ કહેવાય, ત્યાં આગળ અત્યારે હાલની તારીખમાં પણ તમે 2 BHK છે જ નહીં, 3 BHK થી સ્ટાર્ટ થાય છે. 3 BHK ની કોસ્ટ મિનિમમ 2-3 CR થી સ્ટાર્ટ થાય છે. એવી જ જગ્યાએ અફોર્ડેબલ તમે હાઉસિંગ જોઈ લો તો આ બાજુ સાઉથ આખું ડેવલપમેન્ટ થઈ ગયું, ઈસ્ટ આખું એટલું સરસ ડેવલપમેન્ટ થયું, નિકોલ છે, નરોડા છે, જે ઓલરેડી જ્યાં ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે જે વધ્યું એના લીધે થઈને બધા માઇગ્રેટ થઈ રહ્યા. તો આજે હું એવું કહીશ કે આવનારા બીજા 5 વર્ષની અંદર એટલું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું ડેવલપ થાય છે એટલા લોકો માઇગ્રેટ થઈ રહ્યા છે. અને અમદાવાદની અંદર જે પોપ્યુલેશન 5 વર્ષ પહેલાં હતી, એ આજે એ પોપ્યુલેશન 1.5 ગણી થઈ ગઈ છે.